જેઓ પ્રમુખ છે પટેલ સમાજ ગૌશાળા જામવાડીના, આવો હર્ષદભાઈ જયંતિભાઈ વાછાણી, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ દિનેશભાઈ સીતાપરાને. આવો પધારો, હર્ષદભાઈનું સન્માન કરું. સૌ તાળીઓના ગડગડાટથી આપણે પણ એમનું સન્માન કરીએ. ત્યારબાદ હરેશભાઈ પ્રભુદાસભાઈ વાછાણી, આપ આવો પધારો. એમનું સન્માન કરશે અશોકભાઈ વાછાણી, જે ટિફિન સેવાના વ્યવસ્થાપક છે જામવાડીની અંદર. હરેશભાઈ પધારો. એમનું સન્માન કરશે અશોકભાઈ વાછાણી, જેઓ ટિફિન સેવાના વ્યવસ્થાપક છે. જામવાડી ગામમાં ટિફિન સેવાનું કામ અતિ ઉત્તમ છે, જે આ વાછાણી પરિવારના સહયોગથી જ ચાલે છે. તેમજ અન્ય દાતાશ્રી પણ ઘણા બધા છે જ આ સેવાકીય પ્રવૃત્તિમાં એ પણ ભાગ લે છે. આ ટિફિન જે છે એ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે અને એ પણ સમયસર જ પહોંચી જાય છે, જે ખરેખર એક સરાહનીય કાર્ય છે. એમના માટે આ તમામ દાતાશ્રીઓને તેમજ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ જતીનભાઈ જયંતિભાઈ વાછાણી, આવો આપ સ્ટેજ પાસે પધારો. એમનું સન્માન કરશે હર્ષદીપભાઈ સુતરિયા, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત જામનગર. હર્ષદીપભાઈ ઉર્ફે લાલાભાઈ. લાલાભાઈનું નામ પણ ખરેખર બહુ મોટું છે. જામજોધપુરમાં અમે રહીએ છીએ, જ્યારે પણ સેવાકીય પ્રવૃત્તિની વાત આવે ત્યારે લાલાભાઈ હંમેશા માટે હાજર જ હોય છે. ત્યારબાદ વિજયભાઈ રતનસિંહભાઈ વાછાણી, આપ આવો સ્ટેજ પાસે વધારો. એમનું સન્માન કરશે રાજેશભાઈ પાટલિયા, જે સામાજિક કાર્યકર છે જામવાડીમાં. આવો રાજેશભાઈ પધારો. વિજયભાઈનું સ્વાગત કરું, સન્માન કરું. ત્યારબાદ હવે આપણે જેમને સાંભળવાના છીએ, આપણે ઘણા સમયથી જેમની રાહ જોઈએ છીએ કે ક્યારે આવશે ડૉક્ટર રણજીતભાઈ વાંક. વાંક સાહેબ ક્યારે પધારશે, આપણે બધા ઘણા સમયથી રાહ જોતા હતા. એ સાહેબ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. આજના યુવાનોને જે જબરજસ્ત માર્ગદર્શન આપે છે અને ભારતીય સંસ્કૃતિની જે સાચી કલા શું છે એ તરફ જેમને ધ્યાન દોરે છે. યુવાનો કોણ? તો કે જહાજો સે જો ટકરાએ उसे तूफान कहते हैं, जहाजों से जो टकराए उसे तूफान कहते हैं, तूफानों से जो टकराए उसे नवयुवान कहते हैं. આવા નવયુવાનોને પણ જે શ્રેષ્ઠ માર્ગદર્શન આપે છે અને આપણા સાહિત્ય તરફ દોરે છે એવા ડૉક્ટર રણજીતભાઈ વાંક, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આવો પધારો. તો રણજીતભાઈ વાંક, એમનું સ્વાગત અને સન્માન કરશે દિલીપભાઈ મોહનભાઈ વાછાણી. આવો દિલીપભાઈ, રણજીતભાઈનું સન્માન કરો. આવો. આપણે પણ જોરદાર તાળીઓની ગડગડાટથી એમનું સ્વાગત અને સન્માન કરીશું. ત્યારબાદ એમની સાથે સહકલાકાર અને ગાયિકા એવા વિશાખાબેન દરજી, આવો પધારો. એમનું સન્માન કરશે સ્વીટીબેન કિશનભાઈ વાછાણી. ત્યારબાદ એમની સાથે જે તબલાવાદક છે એવા ભાવેશભાઈ અને હર્ષભાઈ, આવો ભાવેશભાઈ, હર્ષભાઈ, આવો પધારો. એમનું સન્માન કરશે યશભાઈ વાછાણી, યશભાઈ જતીનભાઈ વાછાણી. ત્યારબાદ બેન્જો વાદક એવા સાગરભાઈ, આવો સાગરભાઈ પધારો. એમનું સન્માન કરશે આયુષભાઈ હર્ષદભાઈ વાછાણી. સાગરભાઈ, એમનું સન્માન કરશે આયુષભાઈ. ત્યારબાદ મંજીરા વાદક રાહુલભાઈ, રાહુલભાઈ આવો પધારો. એમનું સન્માન કરશે ઋષિભાઈ વિજયભાઈ વાછાણી. ખૂબ ખૂબ આભાર. આપણે તબલા વાદક હિમાંશુભાઈ, આવો પધારો. એમનું સન્માન કરશે
યશભાઈ જતીનભાઈ વાછાણી. હિમાંશુભાઈ એમનું સન્માન કરશે. યશભાઈ વાછાણી, આવો પધારો. ત્યારબાદ અરવિંદભાઈ, આવો અરવિંદભાઈ પધારો. એમનું સન્માન કરશે આયુષભાઈ હર્ષદભાઈ વાછાણી. ત્યારબાદ દામજીભાઈ, આવો દામજીભાઈ પધારો. એમનું સન્માન કરશે ઋષિ વિજયભાઈ વાછાણી. આવો ઋષિભાઈ. દસુભા, આવો બાપુ પધારો. એમનું સન્માન કરશે કિશોરભાઈ વાછાણી. હનુમાનજી મહારાજ કી જય. હવે વધારે સમય ન લેતા આપણે સૌ જેમને સાંભળવા માટે ભેગા થયા છીએ એવા લોકલાડીલા સાહિત્યકાર અને યુવાનના માર્ગદર્શનરૂપ એવા ડૉક્ટર રણજીતભાઈ વાંક આગળનું જે આપણે સાહિત્યકાર રણજીતભાઈ વાંકને વિનંતી કરીશ, આવો પધારો અને નવ યુવાનોને માર્ગદર્શન આપો. કારણ કે અમે પણ આપને ઘણીવાર સાંભળતા હોઈએ છીએ, બહુ મજા આવે છે, આનંદ આવે છે. યુવાનોનો પ્રેરણારૂપ જેવો છે. ખૂબ ખૂબ આભાર.
दुख हरणी मां कुल देवी माड़ी करनी कर सहाय जहर जुगमा जोगनी माड़ी पर गटती कुलदेवी कष्ट कापजो मारी रमाण करजो निवार अवनी ऊपर एक छे મને આપ તણો આધાર કે ગજાલી બિરાજી કલાદેવ ગામે અનમહી પાળ રાબાળ તો માથ નામે हे कृपा तू करंती धरंकुल देवी दयालु नमामि गात्राड़ देवी के विकासे कला माथती वंशवाला अने अमो वंश राजे तू ही से उजाला ए लड़ी आश्रे ताहरे लेर लेवी दयालु नमामि गात्राड़ देवी के महामोह माया खिमी माप माप अनय मापम अगा रूप का रूप आपू ए सदा धार आधार ल्योसार सेवी दयालु नमामि गात्राड़ देवी दयालु नमामि गात्राड़ देवी दयालु नमामि बाई में चतुराई थी चितुरेल चाकड़ा अन तोले बारने बांधा बाई ए करूना होय कया अरे तो रंग पुरिये मारवे छी વાછાણી પરિવાર દ્વારા આજનો આ હનુમાન જયંતીની ઉજવણીનો આવો દિવ્ય અને ભવ્ય અવસર આપ સૌ જાણો છો એમ
હું આ પરિવારથી બહુ નજીક છું એટલે મને એ વાતની જાણ છે કે હૃદયસ્થ છગન દાદા એમને શિવનો 11મો રુદ્ર, અતુલિત બળનો માલિક અને કળિયુગનો હાજરા હજુર દેવ એટલે હનુમાનજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા હતી. આજથી 12-13 વર્ષ પહેલા દાદાએ સ્વધામ ગમન કર્યું. એ વખતે એ કાર્યક્રમમાં મને દાદાને શ્રદ્ધાસુમન આપવાનો મોકો મળ્યો હતો. એ અમદાવાદમાં વિજય પાર્કમાં એ કાર્યક્રમ કર્યો હતો અને આજે આ વાછાણી પરિવારના વતનમાં દાદાની પુણ્ય સ્મૃતિમાં હનુમાનજી મહારાજની આ હનુમાન જયંતિનો ઉત્સવ એટલે એક તો દાદાનું એ પુણ્ય સ્મરણ થાય, બીજું આજનો આ જે પાવન અવસર છે એની ઉજવણી થાય, અને ત્રીજું યુવાન વર્ગ છે એ આપણી ધર્મપરાયણતા અને આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો એનાથી નજીક રહીએ, એનાથી જોડાયેલા રહીએ. એટલા માટે આજની રાતનો આ ડાયરાનો કાર્યક્રમ. ડાયરો એટલે મૂળ તો ડાયા માણસો ભેગા થાય અને ડાઈ વાતું કરે, એનું નામ ડાયરો. જોકે હવે વ્યાખ્યા બદલાણી છે. હવે એવું જરૂરી નથી કે ડાયા માણસો જ ભેગા થાય અને ડાઈ જ વાતું કરે, કેમ કે સતત બદલાતો આ સમય છે. ડાયરામાં જે કાયમ જાતા હોય છે એને ખબર છે કે કોઈ પણ પ્રસંગ હોય, આપણે કોઈ માટે, કોઈ કલાના ઉપાસકો હોય કે સાહિત્યના જાણકારો હોય, એના કોઈના માટે આપણે વિવાદવાળી વાત નથી કરવી. પણ જતીને અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ કાર્યક્રમ હોય, મને જે આવડે છે એ જ બોલવાનું. લગ્નનો પ્રસંગ છે તો એમાં આ આવે, ભલી ભેંડારી કટારી લાંગા હેતાદી કાળા ભાણ સંભારી કચારી માઈ હોમતે સંગ્રામ. મકાનનું વાસ્તુ હોય તોય આવે, ભલી ભેંડારી કટારી લાંગા હેતાદી કાળા ભાણ સંભારી કચારી માઈ હોમતે સંગ્રામ. ગૌશાળાનો કાર્યક્રમ હોય તોય આવે, ભલી ભેંડારી કટારી લાંગા હેતાદી કાળા ભાણ સંભારી કચારી માઈ હોમતે સંગ્રામ. એને વિષય યારે કાંઈ લેવા દેવા નથી, પણ આજ જે પ્રસંગને અનુરૂપ આપણે સૌ ભેગા થયા છીએ. મારો આ મંચ ઉપર જેટલો સમય રહીશ એટલો સમય એવો પ્રયત્ન રહેશે કે આજનો આ પ્રસંગ એની આસપાસની અને આજ આ વિસ્તાર અને સામે બેઠેલા વ્યક્તિઓ એની આસપાસની વાતો અને ગીતો એ રજૂ કરી અને આપ સૌને રાજી કરવાનો હું અહીંયાથી પ્રયત્ન કરીશ. કેમ કે તમે સામે બેઠા છો, તમે રાજી થઈ જાઓ એટલે અમારો ઈશ્વર રાજી થઈ જાય. પ્રાર્થના કરવાનો, માળા કરવાનો, પૂજા કરવાનો એ કાંઈ અમને સમય મળતો નથી, કેમ કે અમે કુદરતથી વિરુદ્ધ હાલનારા માણસો છીએ. રાત ભગવાને હુવા બનાવી છે, અમે ચોરના માથાની જેમ રખડતા હોઈએ. દિવસ ભગવાને કામ કરવા માટે બનાવ્યો, એમાં અમે અંગ્રેજીના આંઠડાની જેમ પડ્યા હોય, કોક ગાડીમાં, કોક ગેસ્ટ હાઉસમાં, કોક ઘેરે. એટલે માળા કરવાનો કે પૂજા કરવાનો અમને સમય મળતો નથી. તો અમારે અમારા ભગવાનને રાજી કેવી રીતે કરવો? અમારી સામે આજે હજારો આંખો, હજારો હાથ, હજારો મોઢા આ સામે બેઠા છે, એ જ અમારા કૃષ્ણ છે, એ જ અમારા શ્રીનાથજી બાવા છે. અને એ રાજી થઈ જાય એટલે ઈશ્વર આપોઆપ રાજી થઈ જાય. એટલે આપ સૌને રાજી કરવાના પ્રયત્નો આજના પ્રસંગને અનુરૂપ વાતો કરી અને કરવા છે. અને હું મારી જવાબદારી એટલા માટે સમજું છું કે હું ભણેલો કલાકાર છું યાર. આઈ એમ એન લિટરેટ આર્ટિસ્ટ. હું અભ્યાસે આયુર્વેદનો ડૉક્ટર છું.
લાગતો નહીં હો પણ સૌ એમાં હું મુનો ને જતીન ને અમે હારે ભણતા. હવે તમને કેમ નક્કી કરો કે આ ડોક્ટર હશે? અભ્યાસે આયુર્વેદનો ડોક્ટર છું, વ્યવસાય લોક કલાકાર છું. અને હજી 5 દી પહેલા જ મારી ટર્મ પૂરી થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. હું નગરસેવક એટલે મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સેવાઓ આપતો હતો. અને આ ત્રણેય જગ્યાએ મેં પેટી ભેગી રાખી છે. દવાખાને જાઉં તો દવાની પેટી લઈને જાઉં છું, કાર્યક્રમમાં જાઉં તો વગાડવાની પેટી લઈને જાઉં છું, અને ઓલામાં દર 5 વર્ષે મત પેટી હોય જ. અને આપણને પેટીથી સંતોષ છે, આપણને ખોખામાં રસઈ નથી. એમાં બધાએ તાલી પાડી. બોલો એટલે ભાઈ પૈસામાં કોને રસ ન હોય? થાન માનભા ગઢવી એમ કહેતા કે 10,000 નો ડટો લઈને હુંકા ઝાડવાની હેઠે દાટી આવો એટલે બીજે દી કૂંપળ ફૂટે. એટલી પૈસામાં તાકાત છે. 10 રૂપિયાનો સિક્કો લઈને પગના તળિયામાં કહો ને એટલે ચોટલી ઊંચી થાય. આ પૈસામાં તાકાત છે. તો પછી હું કામ રસ નથી? પૂજ્યપાદ મોરારી બાપુ એક કથામાં બોલ્યા હતા, એ મેં મારા જીવનમાં ઉતારી લીધું. બાપુને કથામાં કોઈએ પ્રશ્ન કર્યો હતો કે બાપુ કફની પહેરો છો ને એમાં ક્યાંય ખીસું નથી, છતાંય જ્યાં જરૂર પડે અહીંયા 5,000, 10,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 20 લાખ, 25 લાખ જે જરૂર પડે એ સખાવત કરી દો છો. બાપુ આ પૈસા રાખો છો ક્યાં? બાપુએ જવાબ આપ્યો હતો કે હું પૈસા નથી રાખતો, હું પૈસા વાળા રાખું છું. એમ હું ખોખા નથી રાખતો, પણ દિલીપભાઈ જેવા ખોખાવાળા મિત્રો તો રાખું છું. રાતે 2 વાગે જરૂર પડે તો આપણું કામ નીકળી જાય. પણ ભારતીય સંસ્કૃતિમાં જીવનારા માણસો છીએ આપણે. શિવ શક્તિ અને કૃષ્ણને માનનારા માણસો છીએ. એટલે હાવ શરૂઆતમાં શક્તિ રમે તો કેમ રમે, શિવ રમે તો કેમ રમે, કૃષ્ણ રમે તો કેમ રમે, એક નાની એવી સ્તુતિ, નાની એવી વંદના, ત્યારબાદ તમને બધાને આનંદ આવે, તમને બધાને મજા આવે એવી વાતો અને ગીતો રજૂ કરી અને તમને રાજી કરવાના મારે પ્રયત્ન કરવાના છે. હાવ શરૂઆતમાં જગદંબાની એક નાની એવી સ્તુતિ, નાની એવી વંદના.
પછી જ ખબર પડી એવું નહીં. આ પરિવાર સાથેનો મારો એવો નાતો છે એટલે હું એ વાતને જાણું છું. હમણાં ઉત્કર્ષકશ્રીએ એ વાતની અહીંયાથી જાહેરાત કરી હતી કે આ ગામમાં એક ભોજન યજ્ઞ, ભોજનનો એક સેવા યજ્ઞ, ટિફિન સેવા એ આ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. મણિપ્રભુ ટ્રસ્ટ એના નેજા નીચે જરૂરિયાતવાળા તમામ વ્યક્તિઓ સુધી એના યોગ્ય સમયે એનું ભોજન પહોંચી જાય એવી એક સુંદર વ્યવસ્થા એ આ મણિપ્રભુ ટ્રસ્ટ એના દ્વારા કરવામાં આવી છે. મારે મુનાને વાત થઈ ત્યારે 101 દાતાઓ હતા. એ આંકડો જો કે સારો જ હતો. 101 એટલે બહુ સરસ આંકડો છે. પણ આજે હું અહીંયા આવ્યો એટલે એણે મને કીધું કે બીજા 7 દાતા એ આજના દિવસમાં વધ્યા એટલે 108 એટલે પૂરી માળા એ થઈ ગઈ છે. એ ભોજન યજ્ઞ આટલી સંખ્યામાં આપ સૌ આ આપણી લોકવાણીને માણવા માટે થઈ અને બેઠા છો. કેમ કે શરૂઆતમાં અહીંયાથી સુંદરકાંડનું જે ગાન થયું એ શ્લોકની બાબત હતી અને હવે અહીંયાથી જે રજૂ થાય એ લોકની બાબત છે. હાવ માટીની વાતો, તળની વાતો, આપણા ગામડાની વાતો. મને અમુક જગ્યાએ જાઉં ને તો બહુ તકલીફ પડતી. માય એફએમમાં મારો એક માધ્યો મારફાડ કરીને શો આવતો. હવે માય એફએમનો જે ચીફ હોય ને એ નોઈડામાં બેઠો હોય, એ હિન્દી સમજતો હોય અને મારે ગુજરાતીની જોક કહેવાની. એ ગુજરાતીની જોક મારે એને હિન્દી કરીને કહેવાની. એ એમ કે હા એ ઠીક હે એ ચલાવો, પછી મારે એનું રેકોર્ડિંગ કરવાનું. હવે હું એમ કહું બે માંદણામાં પડી તો ઓલો નોઈડામાં બેઠો છે એને મારે માંદણું કેમ સમજાવવું? હું એને કહું માથિયાએ ઓલાને ઠીકો માર્યો તો આ ઠીકો મારે એને કેમ સમજાવવો? એટલે આ જે બાબતો છે એ આપણી ભાષાની, આપણી બોલીની, આપણી તળની વાતો છે. એ તળની વાતો અને ગીતો એ અહીંયાથી રજૂ કરી અને મારે તમને તમામને રાજી કરવાના છે. અને બહુ સમજદાર માણસો મળ્યા છે. મૂળ તો સમજદાર માણસો ન મળે તો બકરો જીવથી જાય ને ખાવાવાળાને મજા ન આવે. પણ આજ ખરેખર સમજદાર માણસો મળ્યા છે અને આટલા સમજદાર માણસો હોય ને તો જ અમને બોલવાની કે ગાવાની મજા આવે. આજ ખરેખર એવા સમજદાર માણસો મળ્યા છે અને આવું હું રોજ રાત્રે જ્યાં પ્રોગ્રામમાં જાઉં ત્યાં બધે કહું છું. આ કઈ તમારા ગામમાં પહેલી વાર કીધું એવું છે નહીં. અમારે 3 કલાકનો મામલો હોય યાર, મારે શું કામ લપ લેવી? એક તો પાનેલી પાસે રસ્તો ખરાબ, એમાં પાછો હું ઘેરે કહીને આવ્યો છું કે હાજો નરવો આવીશ. ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામના ભામણા દૈયા મથારણી નું. ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામના ભામણા દૈયા મથારણી નું. ચારણી પધારે મૈયા સુધારણી કમે સરા હિંગળા જુવાજી માતા હાજરા હાજુ. કાલંધરી ગાતરાડ કાળિકા ભવાની જપા રમેજી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશાપુરા ડુંગરેથી થોડા વાળી
સાચા છે. પંજા નાખે તો વાવીયો સિંહ ગાલા મથો કાળ ઝાડ કાઠાળો વાલીયો તે તો ડુંગરા ટાણા આઠિયા મૃગરા ચુંડ ભાળિયા પ્રથીરે માથે લાગિયા કતારા કહેતા કરે ના બાણા. હાવ શરૂઆતમાં એક ચોખવટ કરી દઉં કે કોઈ પ્રકારના ફાળા માટેનો આ કાર્યક્રમ નથી. તમને સૌને આનંદ કરાવવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પણ છતાંય મોજ આવી જાય, કેમ કે હાવ અમથી મોજ આવે નહીં, ખરા દિલથી જો કોઈ દ્વાર ખખડાવે નહીં. એટલે તમને મજા આવી જાય તો તમારે તાલી હોંકારો પડકારો કરવાની છૂટ. એનાથી વિશેષ મજા આવી જાય તો જમણો હાથ ખિસ્સામાં નાખવાનો, પોતાના પાડોશીના નહીં. અને માનો કે પાકીટ ઘેરે પડ્યું રહ્યું હોય તો મોબાઈલ હોય એનો QR કોડ સ્કેન કરવાનો, કેમ કે હવે આપણે AIના યુગમાં જીવીએ છીએ ને, અલ્ટ્રા મોડર્ન થઈ ગયા છીએ. એટલે QR કોડ છે, QR કોડ સ્કેન કરી અને તમે 500 રૂપિયા નાખો એટલે બોલો 2000 રૂપિયા આપે, 4 ગણા. 20ની નોટોનું એક બંડલ એ તમને આપે આપના તરફથી. 1 થી માંડી અને 1 કરોડ રૂપિયા આજની રાતના કાર્યક્રમ દરમિયાન જે કાંઈ બક્ષિસ સ્વરૂપે આવશે એ તમામ રૂપિયા આ મણિપ્રભુ ટ્રસ્ટ દ્વારા જે ભોજનનો સેવા યજ્ઞ ચાલે છે એમાં વાપરવાના છે. એમાંનો 1 પણ રૂપિયો અમે કોઈ લઈ જવાના નથી ને અમે લઈ જાય તમે કાંઈ લઈ જવા દો એમય નથી. પંજા નાખે તો વાવીયો સિંહ ગાલા મથો કાળ ઝાડ કાઠાળો વાલીયો તે તો ડુંગરા ટાણા આઠિયા મૃગરા ચુંડ ભાળિયા પ્રથીરે માથે લાગિયા કતારા કહેતા કરે ના બાણા. મોહરી લટાળો અતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળે નશા મોત ઢાળો કરતો હુંકાર અંધે ફાળો વિકરાળ કાળ હંતો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર. જીઓ ભાણા ખડખડ લોહ જડ અને આવતડા પિયા આ ત્રણને હાચવે જેના વજરના હોય હૈયા. કેમ કે આ આખરી બાબત છે. પણ મારી સામે જે બેઠો છે એવો વર્ગ બેઠો છે કે જ્યાં ક્યાંય પણ સમાજ સેવાની વાત આવે એમાં હર હંમેશ અગ્રેસર હોય. એવા વર્ગની વચ્ચે આજની રાત તમને સૌને આનંદ કરાવવા માટે આવ્યો છું. બહુ સમજદાર માણસો છો અને સમજાય તો જ મજા આવે, નો સમજાય અને ઉપરથી જાય તો એનો જલસો પાછો હાવ જુદો હોય. અને ઘણાને નથી સમજાતું ભાઈ, આખી જિંદગી વહી જાય તોય નથી સમજાતું. લોકસાહિત્યનો બહુ અદ્ભુત દુહો છે કે 15 થી 25 લગી અને અકલે બને ઇન્સાન. 15 થી 25 સુધીમાં અકલ બુદ્ધિ એ આવી હોય તો આવી જાય. 15 થી 25 લગી અને અકલે બને ઇન્સાન, બાકી 60 નો હાપડે ડાયપ શંકરદાન. અમારી બાજુ તો છે, આ બાજુ હોય કે નહીં મને ખબર નથી. 60 વર્ષે બોલો કોકની સાયકલમાંથી વાલગોલા કાઢતા હોય. આપણને એમ થાય કે હવે આને શું કહેવું. આપણે કે આ ધંધો શું કામ કરે કે થાય ને મજા આવે છે. એટલે સમજાય તો મજા છે, નો સમજાય તો શું થાય એના હું તમને 1000 દાખલા આપી શકું એમ છું. પણ 1000 નહીં, તમને 2-3 દાખલા આપું. જો નો સમજાય તો શું થાય. એક જણો ડૉક્ટર પાસે જઈને બેઠો, એ કે સાહેબ જમણો પગ લીલો પડે. વ્યવસાય ડૉક્ટર શું એટલે મારી વાતોમાં ડૉક્ટરની વાતો વધારે આવશે. જઈને બેઠો, એ કે સાહેબ જમણો પગ લીલો પડે. ડૉક્ટર કે ડાયાબિટીસ છે દોસ્ત, ગેંગ્રીન થયું છે, કાપી નાખવો પડે. ઓલો કે કાપી નાખો તો બચી જવાય? તો કે 100% બચી જવાય. તો કે ઉલાળો. જમણો ગોઠણમાં જ કાપી નાખ્યો. 15 દી થયા હતા, પાછો આવ્યો. એ કે સાહેબ હવે ડાબોય લીલો પડે છે. ડૉક્ટર કે મેં નહોતું કીધું, આ રોગ જ એવો છે, આમાં આખું શરીર લીલું પડે
અને શરીરનો જે ભાગ લીલો થાય ને એ કાપી નાખવો પડે, નહીતર બચાય નહીં. ઓલો કે આ કાપી નાખો તો બચી જવાય, તો કે 100%, તો કે દહકાવો. ડાબોય ઉલાળી નાખ્યો. 2 પગ ગોઠણમાંથી કાપી અને જયપુરના લગાડ્યા, પ્લાસ્ટિકના. 15 દી પછી આવ્યો કે સાહેબ હવે પ્લાસ્ટિકના લીલા પડે છે. ડોક્ટર કે લુંગી લીલા કલરની પહેરો છો? લુંગીનો કલર જાય છે યાર, લુંગી બદલાવો ને, પગ શું કામ કપાવો છો? નો સમજાય તો આટલી જ વાર લાગે ભાઈ, પગ કપાવવા પડે. એક જણો રાતે 2:30 વાગે જાગ્યો, લાઈટ વહી ગયેલી, અંધારું ખોર, ગરમી થાય, પરસેવો વળે, બીડી પીવાની ઈચ્છા થઈ. બીડીનો વ્યસની હતો. આમ તો એ બહુ નાનું એવું વ્યસન છે. રાતે 2:30 વાગે અને વ્યસની માણસ હતો એટલે બીડી યાદ આવી. વ્યસન જેને હોય ન હોય, આમ તો આ ગામમાં તો હોય જ નહીં, તો 150 કિલોમીટર દૂરની વાત છે. અહીંયા તો ન જ હોય કોઈને વ્યસન. પણ મૂળ વ્યસન હોય ને એને ખબર હોય, અડધી રાતે જાગો એટલે સૌથી પહેલું વ્યસન જ યાદ આવે. આને રાતે 2:30 વાગે બીડી યાદ આવી. લાઇટ તો હતી નહીં, અંધારું હતું. તે આમ ફાંફા મારીને બીડી ગોતી, બીડી મળી ગઈ સાહેબ, લાઇટર ન મળ્યું. તે મીણબત્તી હળગાવીને આખા ઘરમાં 1.5 કલાક રેખડ્યો. આ જેને નો સમજાણું હોય ને વાહે ચા પી લેજો, કેમ કે આનાથી હળવું તો નહીં આવે. 1.5 કલાકે નક્કી થઈ ગયું કે લાઇટર નહીં મળે. તો મીણબત્તી ઓલવીને હુઈ ગયો કે હવાર પી લેવું. આને જેગવી લીધી હોત તો આટલી જ વાર લાગે. એક ભાઈ આમ બરફનો ગાંગડો લઈને ઊભા હતા. તે જે નીકળે ને એને ઊભા રાખીને એમ કે લીક લાગે છે. કીધું લીક તું છો છે, આવા સમાજમાં ઘણા લીક છે. એટલે નો સમજાય તો આટલી જ વાર લાગે. એક જણોએ ઊંધા માથે ભોળાનાથની પ્રાર્થના કરી. 3.5 દી સુધી પ્રાર્થના કરી કે ગંગબાર જટધાર મંડિયમ જાતજંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંદલાલ જ્વાલિયમ કંગનમ ભુજંગમુંડ માલિયમ શૂલપાન હેપિનાક સજ્જનમ ડાક ડમરુ નવાજ ભજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલકો ખિલાવનમ વ્યાલ જાલ ખાલ લીન ભાસનમ કેહરી બિછાત કીન નાસનમ રંગ કો વિભૂત રંગ ચડ્ડિયમ જોગ ભોગ ધ્યાન પ્રાત દડ્ડિયમ દેવ દાનવમ નગેશ બંદનમ વંદિતમ કલેશ વૃંદ કંદનમ કામના મનિંચ પૂર્ણમ કરમ. અને જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ. 3.5 દી પ્રાર્થના કરી. ભોળાનાથ રાજી થયા. માગ, મજા આવી છે, જે માગે એ આપું. કે પ્રભુ કોઈ વાતની જરૂર નથી. અત્યારે હું જ્યાં રહું છું ઉપલેટા બાયપાસ ઉપર 50,000 રૂપિયા વીઘો કોઈ લેવા તૈયાર નહોતું. અત્યારે 50-50 લાખની વીઘો જાય છે. એવી તો 150 વીઘા છે. બુઢો બુઢી 2 જણા વચ્ચે 4 રૂમનું મકાન, પોતાની ફોર્ચ્યુનર ગાડી, 2 દીકરા, 2 અમેરિકા, 2 પોતાની ફેક્ટરી, 2 પોતાના બંગલા, 2 પોતાની ગાડી. કોઈ વાતની પ્રભુ જરૂર નથી. કે પણ હવે હું ભોળાનાથ, મેં ત્યાંથી ઠેઠથી ધક્કો ખાધો, કાંઈક તો માગ. કે પ્રભુ એક ઈચ્છા છે. કે બોલ શું? કે મારી એવી ઈચ્છા છે કે મારી પોતાની ફોર્ચ્યુનર લઈ અને ઉપલેટાથી ઉઝબેકિસ્તાન જાઉં. મજા આવી હોય તો અહીંથી ઉઝબેકિસ્તાન સુધીનો રોડ બનાવી દો. ભોળાનાથ કે યાર ભગવાન શું રોડ કોન્ટ્રાક્ટર છું? અને અત્યારે તો ભાજપનું શાસન છે, નીતિન ગડકરી જેવા રોડ મંત્રી છે, આખા ભારતના રોડ બનાવી નાખ્યા. આ ન બને, કાંઈક બીજું માગ. કે આ નહીં થાય કે ના એ નહીં થાય. એની સિવાય જે માગી આપું. કે પ્રભુ એક કામ કરો, મારા પત્ની એટલે મારા ધર્મપત્ની એટલે મારા વાઈફ એટલે મારા મારું કીધું માને ને એવું મને વરદાન આપો. ભોળાનાથ કે રોડ સિંગલ પટ્ટી બનાવવાનો છે કે ડબલ પટ્ટી? એ થઈ જાય દોસ્ત, ઓલું નહીં થાય. કેમ કે અહીંયા કોઈનું નથી હાલતું. એટલે એમાં તમારે કોઈએ ગભરાવાની જરૂર નથી. આ કાંઈ આપણું નથી હાલતું એવું નથી. સવાર સાંજ આપણે જેને બાપ કહીને પગે લાગીએ છીએ ને એનું નથી હાલતું ભાઈ. આવો એક કાર્યક્રમ હતો. એક ભાઈ રાતે 9:30 વાગે જમી અને સ્લીપર પહેર્યા. સ્લીપર જમ્યા પછી પુરુષ પહેરે ને એટલે તરત રહોડામાં અવાજ આવે, ક્યાં પણ હવે અડધી રાતે જવું છે. કે અહીંયા પ્રોગ્રામ છે, વાછાણી પરિવાર દ્વારા બહુ સારું આયોજન છે, તો અહીંયા જરાક
પ્રોગ્રામ આટો મારતો હોઉં. હવે એ તો કરે પ્રોગ્રામ, આપણે ન જવાનું હોય. અરે કે પણ બહુ સારા કલાકારો આવ્યા. હવે એનો તો ધંધો છે, આવે આપણે હુઈ જવાય કે પણ એમ નહીં. ઘડીક આમ બકા, એક તો આ બકા કોણ લાવ્યું ને હું એને ગોતું છું. 12-15 વર્ષ સુધી બકો બરોબર છે, 62 વર્ષે બકો કે આમ ઘડીક આવતો રહીશ. બેન જરાક દયાળુ હતા એટલે કે કાંઈ વાંધો નહીં, જાઓ તમે તમારે, પણ 11:30 સુધીની છૂટ. 11:30 પછી આવ્યા તો હું દરવાજો નહીં ઉઘાડું. કે પણ 11:30 તો ચાલુ થાય. કે સારું હાલો 11:15 સુધીની છૂટ. કે પણ 11:15 તો હજી જામે. કે સારું હવે કાંઈ ન બોલતા 12 વાગ્યા સુધીની છૂટ. 12:01 થઈ એટલે પછી દરવાજો નહીં ખુલે. ભાઈ આવ્યો પ્રોગ્રામમાં, હવે એનું ધ્યાન અમારામાં જરાય નહીં, એનું ધ્યાન ઘડિયાળમાં. એને એમ કે 11:15 થાય એટલે ખસકાવીએ. પણ એમાં અહીંયા સારા ભજનો ગીતો ગવાણા અને છંદ ગવાણા, તે મજા આવી. એમાં ટાઈમ વયો ગયો, ઘડિયાળમાંથી ધ્યાન વયું ગયું, અચાનક ધ્યાન ગયું તો 12:15. હા પરસેવો વળી ગયો. આજ 100% રહોડામાં રમખાણ થવાની છે, માથાકૂટ થાય આજ. ઉપડ્યો ગાયે ગા, હે ભગવાન વિષ્ણુ બચાવી લે, હે ભગવાન વિષ્ણુ બચાવી લે, હે ભગવાન વિષ્ણુ બચાવી લે. હવે એણે તો મને તમને કુરુક્ષેત્રના રણ મેદાનમાં 76,93,200 મહામાનવો કપાવવા માટે તૈયાર થઈને ઊભા હતા ને, અહીંયા ઊભા રહી અને મને તમને વચન આપ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. મારી જ્યાં જ્યારે જરૂર પડશે ત્યારે હું આવીશ. હવે એણે કીધું છે એટલે તો આવે જ. ચતુર્ભુજ સ્વરૂપ લઈ આવી અને ઊભા રહી ગયા ભગવાન વિષ્ણુ. માગ દોસ્ત, મજા આવી છે, જે માગે એ આપું. કે પ્રભુ અટણ માથાકૂટ કરવામાં ગાય ગા મને ઘેરે જવા દો. અરે કે હું ભગવાન વિષ્ણુ પોતે સ્વયં, અને તોય તું એમ કે માથાકૂટ કરવામાં. કે પ્રભુ અત્યારે રહેવા દો. કે પણ છે હું એ તો કે પ્રભુ ઘેરે માથાકૂટ થાય એમ છે. કે કેમ? કે 12 વાગ્યા સુધીનું કીધું તું, 12:15 થઈ ગયા છે, ઘેરે જાય એટલે 100% માથાકૂટ થાય. ભગવાન વિષ્ણુ કે કાંઈ અટાણમાં થોડા 12:15 થાય. ત્યાં એણે ઘડિયાળ બતાવી કે જો વાગ્યા છે કે નહીં 12:15. તે ભગવાન વિષ્ણુએ દોટ કાઢી. કે પ્રભુ તમે કઈ બાજુ? કે હું 12:30 કહીને આવ્યો છું. બોલો, હવે એનું ન હાલતું હોય તો આપણું ન હાલે, એ સ્વાભાવિક છે. અને ન હાલે ને એનું કારણ એ છે કે બેનો અતિ બુદ્ધિશાળી છે. બેનો છો ને બુદ્ધિશાળી? હા, નથી પાડી શકતા, એને શંકા છે હો. બેનો છો ને બુદ્ધિશાળી? હાવ સાચું કહેજો. આટલા બુદ્ધિશાળી હોવા છતાંય, જેટલી પરણેલી બહેનો છે, હાવ સાચું કહેજો, આટલી બુદ્ધિશાળી હોવા છતાંય તમારા લગ્ન જીવનમાં તમારા પતિએ તમને એકવાર તો એમ કીધું જ હશે, તારામાં તો બુદ્ધિનો સાંટો નથી. ઓલા બેન કે રોજ કહે છે. અને આટલા પુરુષો બેઠા છે, કોઈની બીક રાખ્યા વિના. હાવ સાચું કહેજો. એટલે જ વ્યવસ્થા અલગ અલગ રાખી છે, કોઈની બીક ન રાખતા. હાવ સાચું કહેજો. તમારા લગ્ન જીવનમાં તમારા પત્નીએ તમને એકવાર તો એમ કીધું જ હશે, આ અમારા પગલાં તમારા ઘરમાં થયા પછી તમારી વેળા વળી. નકર હું જામનગર રેલવે સ્ટેશન ઉપર હમાલી કરતા હતા. કોની વેળા વળીને કોના દી ફર્યાની જોવું હોય ને તો લગ્નના ફોટા કાઢો, ખબર પડે. લગ્નના ફોટામાં બેન હોય 6 ઠીકડા જેવી હાવ. પછી 5 વર્ષ જાય ને જે જમાવટ કરે. પછી હેલ્થ કોન્શિયસ, એટલે સવારે હાલવા જાય, પંજાબી સૂટ પહેરે ને નીચે વ્હાઇટ કલરના સ્પોર્ટ શૂઝ પહેરે. આપણને એમ થાય કે જૂની ગાડીમાં નટા ટાયર ચડાવ્યા. બેનું જ હાલવા જાય એવું નથી, ભાઈઓ હાલવા જાય છે. અમારા અમદાવાદમાં તો ભાઈઓ હાલવા જાય સવારે. કેમ? કેમ કે અહીં તમે સીમમાં જાઓ છો, અમે અહીં ત્યાં અમારે સીમ છે ને એટલે જીમમાં જાય બધા. અહીં તમે ખેતરમાં જાઓ, ત્યાં બધા ફાર્મમાં જાય. ખેતરમાં જઈને તમે મહેનત કરો, ત્યાં ફાર્મમાં જાય, પછી બેફામ થાય. સવારે ભાઈઓ હાલવા જાય. એટલે અમારે ત્યાં નિકોલમાં છે ને ઋષિકેશ રામાણી ગાર્ડન છે, ત્યાં બધા હાલવા જાય. હાલવા જાય પણ મોટી ગાડી લઈને જાય. હવે હાલવા જવું છે તો ઘરેથી હાલતું હાલતું ન જવાય નહીં, મોટી ગાડી લઈને જાય,
રિવર્સમાં પાર્ક કરે અને પછી આમ રિમોટથી બંધ કરે, આમ છીક છીક. એટલે બધા જોવે કે સાહેબ આવ્યા છે હાલવા. એમ આવા એક સાહેબ હાલવા આવેલા, ઓલું પેન્ટ નહીં ચડ્ડી નહીં એવું પહેરેલું. 4 જણા હાલતા હતા, એને એમ થયું કે આ હાલે એટલું તો હાલવું જ છે આજ, પહેલો જ દિવસ. અને વાહે ઉપડ્યા ઓલા ચારેયની વાહે, ગદબની વાહે બકરી જાય એમ. નારોલ સુધી પૂગ્યા. હવે અમદાવાદના હશે એને ખબર હશે, નારોલ જાવ ને ઋષિકેશ રામાણી ગાર્ડનથી એટલે ઓલમોસ્ટ 12 કિલોમીટર થાય. પછી 12 કિલોમીટર જ માણસ થાકે કે નહીં. એટલે આગળવાળાનો ખંભો પકડ્યો, ઓલા 4 હાલતા હતા ને એમાં એકનો, કે હે ભાઈ આમ કેટલું હાલવું છે? ઓલા કે અમારે તો હાલીને ચોટીલા જવાનું માનતા છે. મરો મરો એ કે ધજાવું રાખતા જાઓ, ભેગી ધજાવું રાખતા જાઓ, અને નકર બેનર બનાવો, મારી નાખશો કોકના છોકરાઓને આમ ને. પછી યોગ કરે. હમણાં તો એ આવેલું યોગ કરવો જોઈએ. હું તો આયુર્વેદ ભણેલો છું એટલે આયુર્વેદમાં યોગ આવે. યોગ 100% કરવો જોઈએ, પણ જેટલો ફાવે એટલો ને થઈ શકે એટલો. કેમ કે જીવન ભગવાને જીવવા આપ્યું છે, કંઈ વળ ખાવા તો આપ્યું નથી. અમુક તો જે પગની આંટીઓ ચડાવીને બેઠા હોય, ઓલું ટીવીમાં જોઈને બધું કરે. ટીવીમાં જોવે એટલે બાબાજી એમ કે જમણો પગ છે એને ગરદનની પાછળ મૂકો. હવે 15 વર્ષથી તમે જે કબાટ ન ખોલ્યો હોય એને ખોલો તો કેવી કરડાટી બોલે. ફર્નિચરવાળા છે એટલે હું એની આજુબાજુની વાત કરું ને. ફેરવીને જમણો પગ ગરદનની વાહે જવા દે. હવે બાબાજી કે ડાબો પગ છે એને ગરદનની પાછળ મૂકો. બાબાજીનો વયો જાય, ભાઈનો ન જાય. પછી ભાઈ આળગોઠિયા ખાય. હવે અંદરથી દરવાજો બંધ કર્યો, એ કોક ઉઘાડો. કોણ ઉઘાડે? તે બંધ કર્યું. યોગ કરવો જોઈએ, થઈ શકે તો કરાય, અને યોગ ન થઈ શકે ને તો માફ છે, કોકને સહયોગ કરવો. યોગી બની જાવ તો બહુ સારી વાત છે. યોગી ન બની શકી તો ઉપયોગી બની જવું. કોકને ઉપયોગી બની જાય ને એટલે એમાં અષ્ટાંગ યોગ, 8 યોગ આવી જાય. પણ મૂળ વાત એ છે કે આ ભારતની સંસ્કૃતિમાં જીવનારા માણસો છીએ આપણે. આખી દુનિયા કરતાં આ કંઈક અલગ દેશ છે. કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી, પદ્મશ્રી કવિદાદ, એમની લખેલી એક અદ્ભુત કવિતા લગભગ રોજ રાતે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ડાયરાના મંચ ઉપરથી આ કવિતા કાયમ બોલાતી હોય છે. એવી અમર કવિતા કે અહીંયા શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો અને આખી સરિતા નીકળે. અજબ તાસીર છે ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. મહાભારત રૂપી યુદ્ધના મંડાણ થાય, યુદ્ધ વાવો અને જ્ઞાન જન્મે. આવું ક્યાંય બને ન બને, માત્ર ભારત વર્ષમાં બને. અને હજી એ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ, કે હજી એ જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે, અને જનક જેવા આવી અને હજી જો હળ હાંકે તો હજી આ ધરતીમાંથી ક્યાંક સીતા નીકળે. અજબ તાસીર છે ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. આ ભારતની ભૂમિ છે. એમ આખી દુનિયા ફરી લ્યો ને, ભારત જેવી ભૂમિ ને ભારત જેવા માણસો તમને ક્યાંય નહીં મળે. એમ આખું ભારત ફરી લેવાની છૂટ ગરવી ગુજરાતની જે ધરતી છે, આવી ધરતી, આવા માણસો ને આવી બોલી, આ તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. ગુજરાત તો ગુજરાત છે. મારે તો ફરવાનું થતું રહેતું હોય છે. આખી લગભગ પોણા ભાગની દુનિયા ફર્યો છું, કોકના ખર્ચે ને કોકના જોખમે. એ તો કોકના ખર્ચે જ જવાય ને, આપણા ખર્ચે જાય 5 વીઘા ઓછી કરવી પડે યાર. પણ ગુજરાત જેવી ભૂમિ, ગુજરાત જેવા માણસો અને ગુજરાત જેવી બોલી આ આખી દુનિયામાં ક્યાંય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હશે એને ખબર હશે. સહજાનંદ સ્વામી મહારાજ એમણે જન્મ ધારણ કર્યો ઉત્તર પ્રદેશમાં, છપૈયામાં. પણ ઈશ્વર તરીકે લોકોએ એમની પૂજા કરી જ્યારે આ ગુજરાતમાં ગઢડા ગઢપુર ખાતે આવ્યા ને એ પછી. કૃષ્ણ પરમાત્મા એનો જન્મ થયો મથુરાની જેલમાં. 11 વર્ષ અને 52 દિવસ નંદ બાવાને નેહડે ઉછરી અને મોટા થયા. મામા કંસને મારી અને મથુરાની ગાદીએ આવ્યા. પણ એને જ્યારે પોતાના પરિવાર માટે શાંતિ જોતી હતી ને, ત્યારે એણે ગુજરાતમાં આવવું પડ્યું. અહીંયા હોનાની દ્વારકા બનાવવી પડી. ઈશ્વરને આવવાની ઈચ્છા થાય, ઈશ્વરને અવતાર લેવાની ઈચ્છા થાય, એવી ધરતી અને એવી જનતાની કુખ એ આખી દુનિયામાં ક્યાંય હોય ને તો એ આપણી ધરતીમાં છે. આપણા જેવી ભૂમિ આખી દુનિયામાં ક્યાંય નથી. આપણા જેવા માણસો દુનિયામાં ક્યાંય નથી. ગુજરાતીથી પૂરું.
એક વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતી એટલે કોણ? તમે ગુજરાતી કોને કહો? ગુજરાતી બોલે એ ગુજરાતી એવું ના, તો જેના હૈયામાં એક ગુજરાત વસ્તુ હોય ને એ ગુજરાતી છે. હું વ્યાખ્યા આપું, સાચી લાગે તો જ હા પાડવાની. ગુજરાતી એટલે કોણ ખબર છે? બધુંય જોતો હોય ને તોય પૂછે, ચોખવટ તો કરે જ. દૂરની વાત નથી કરી, અહીંયા તમે બેઠા છો ને તોય બાજુવાળા એમ કોણી મારીએ છે, પ્રોગ્રામમાં આવ્યા છો? ના, મે મહિનામાં દીકરીને લગ્ન છે ને તો જોવા આવ્યો, ચોગાને કેવું છે એમ. બધુંય જોતો હોય તોય પૂછે. એનાથી આગળ ગુજરાતી એટલે કોણ? ભણેલા માણસો છો તરત સમજી જાઓ. ઈમેલ કરે પછી ફોન કરીને પૂછે પહોંચી ગયો. હવે કર્યો હોય તો પહોંચે જ. હાલો એમાં કદાચ ન સમજાણું હોય, તમે કોઈ પાસેથી કોઈનો ફોન નંબર માગો ને એટલે તમને વોટ્સઅપ કરે, પછી પાછા ફોન કરીને કીએ વોટ્સઅપ કરી દીધો હો તમને. હવે તે કર્યો છે જ નહીં જોવે. આ ગુજરાતી. એનાથી આગળ ગુજરાતી એટલે કોણ? આ વ્યાખ્યા જ્યાં આપું ત્યાં બધાને ગમે છે, તમને ગમશે જ. ગુજરાતી એટલે કોણ? અમેરિકાવાળા વિઝા આપવાની ના પાડે ને તો ભારતનો વડાપ્રધાન થાય, બાકી અમેરિકા તો જાય જાય અને જાય જ. એ ગુજરાતી. અને એનાથી આગળ ગુજરાતી એટલે કોણ? અહીંયા આવતો હતો ને હું, એટલે અમારી સેન્સ હતી આજે. એ સેન્સ પ્રક્રિયામાંથી હું બહાર નીકળ્યો એટલે એરપોર્ટ સર્કલ થઈને આવવું પડે. એટલે એરપોર્ટ સર્કલ પાસે તમને બધાને અમદાવાદીઓને બધાને ખબર છે, ત્યાં તાજ હોટેલ છે. એટલે હું અહીંયા ચા પીવા ઊભો રહ્યો. અમારા કલાકારોને ચા છે એ અમારા કુળદેવી છે, અને ગાંઠિયા છે એ અમારા હુરાપુરા દેવતા છે. અને મને એ ખબર છે કે આ વિસ્તારમાં 50 ગ્રામ ચણાનો લોટ જ્યાં સુધી પેટમાં ન જાય ત્યાં સુધી એમના આયુષ્યનો દિવસ નથી ગણાતો. એ દિવસ એમના આયુષ્યમાં નથી ગણતા. આનું કારણ હું, અમને ચાન ગાંઠિયા બહુ વાલા, એનું સીધું સાદું કારણ તમને કહી દઉં. અમને છે ને આવતાના રામ રામ હોય. આવતા હોય ને એટલે 10 વખત ફોન આવે. મુનાને પૂછો કેટલી વાર ફોન કર્યા. હવે તો માતાજીની દયા થઈ ગઈ, બધાને પોતપોતાની ગાડીઓ થઈ ગઈ. નહીતર પહેલાં તો હું બસમાં જતા. એટલે આપણે એમ કહીએ કે ભાઈ ઉપલેટા ઉતર્યો છું, બસ સ્ટેન્ડની સામે પ્યાસા પાન સેન્ટર છે, ત્યાં ઊભો છું, ત્યાં જ ઊભો રહી જાય. મારી બ્લેક કલરની સ્કોર્પિયો તને લેવા આવે છે. બ્લેક સ્કોર્પિયો લેવા આવે, બે બાજુથી એસી ફુવારા મારતું હોય, ડ્યુઅલ એસી. આપણને એમ થાય કે આમાં આમાં બેહારી રાખે, પ્રોગ્રામ ન કરાવે તોય મજા આવશે. એવી ગાડી હોય. પણ આવતા વળતા જાય રણજીતભાઈ સિમેન્ટના ખટારામાં, કોઈ પૂછે નહીં. એ વખતે કોઈ પણ ગામના પાદરમાં અમને 24 કલાક આ ચા અને ગાંઠિયા બે મળી જાય. એટલે ચા અને ગાંઠિયા કલાકારોને સૌથી વધુ વાલા હોય. અહીંયા હું ચા પીવા ઊભો રહ્યો, એટલે તાજમાં નહીં એમ, એની સામે ઓલી કેટલી છે ત્યાં દાંત કાઢે. હું તાજમાં નહીં ગયો. હજી હમણાં બોલ્યો પોણી દુનિયા ફેર્યો છું, તો તાજમાં નહીં ગયો. ત્યાં ગયો પણ આપણને ફાવે નહીં, આપણને મજા જ ન આવે, ઉગે જ નહીં. હું ગયો ને એકવાર તાજમાં, તો ચા આવી એટલે એની ચા તો કેવી હોય તમને ખબર ને? ઉકાળેલું પાણી અલગ હોય, ઉકાળેલું દૂધ અલગ હોય, ખાંડ અલગ હોય, ચાની પત્તી અલગ, બધું નોખું નોખું. આપણે ભેગું. એટલે પૈસા આપણે દેવાના ને આપણે ભેગું કરવાનું. તે હું મહેનત કરતો હતો, બધું ભેગું કરતો હતો. તા વેઇટર આવ્યો, મને કે સર બીજું કંઈ લાવું. હવે મેં કીધું મારે તો ગાંઠિયા ખાવા હતા, પણ તું ચણાનો લોટ, તેલ, તાવડો, ઝારો આ બધું લઈ આવીને ઢગલો કરી 2 કલાક થાય. એના કરતાં મેં કીધું હું જોકરના ખાઈ લઈશ. એટલે હું અહીંયા ચા પીવા ઊભો રહ્યો. હું ચા પીતો તો મૂળ ગુજરાતી કોણ તમે જોજો, આ પ્રોપર વ્યાખ્યા. હું ચા પીતો તો 2 ગુજરાતી આવ્યા ચા પીવા. ઓલા છોકરાને કે ટેણી 1 અડધીના 2 ભાગ કરીને આવવા દે. બસ આ 1 અડધીના 2 ભાગ કરે ને એ જ ગુજરાતી. ઓલો 2 કાચની પ્યાલીમાં લઈને આવ્યો. નસીબદાર હતો તે કાચની પ્યાલીમાં લાવ્યો, નહીતર વચ્ચે ઓલી નીકળી. હવે જો કે સરકારે બંધ કરી દીધી ઓલી પ્લાસ્ટિકની. એ કોઈને ગોતી હતી, હું એને ગોતું છું. કેમ કે એમાં 2 ચમચી ચા હમાય. દબ્બીને પકડો ને તો છલકાય, ઢીલી પકડો તો પડી જાય, પીવા જાવ તો હામો છેડો નાકને અડી જાય. આપણને એમ થાય કે ચા પાય છે કે મજાક કરે છે. મારા મને કોઈ પણ પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા આપે ને એટલે કહી દો કે આના કરતાં પોલિયોને ટીપા પાઈ દે. ગળ્યા હોય ગણ કરે ને, અમિતાભને એમ થાય કે મારું કીધું માયનો. પણ આ તો 2 કાચની પ્યાલીમાં લઈને આવ્યા. હજી પીવા જાય તો ત્રીજો ભાઈબંધ દેખાણો. એ કે એક કામ કર 3 કરી નાખ.
દહની અડધીના 3 ભાગ કરાવ્યા. 3 રૂપિયા 33 પૈસાનો એક ભાઈબંધ થયો. હજી પીવા જાય ત્યાં ચોથો ભાઈબંધ દેખાણો. હવે 4 ભાગ કરવાનું કહેતા તો શરમ આવે કે નહીં? પછી હોશિયારી વાપરી કે ખાલી ગ્લાસ આવવા દે. ઓલાએ ખાલી ગ્લાસ દીધો, ત્રણેયમાં થોડી થોડી નાખી, 4 હરખા ભાગ કર્યા, 4 જણાએ પીધી. તોય પાછા આપણા સંસ્કાર તો જાય નહીં એટલે પૂછ્યું એમ તો, હે ભાઈ ચાના કેટલા પૈસા દેવાના? ચા વાળો ગુજરાતી જ હતો. એ કે પૈસા નથી જોતા, 4 જણા ગ્લાસ ધોઈને ઊંધા વાળી દો. 10ની અડધીના 4 ભાગ કરો છો તમે, ધંધો બંધ કરાવશો કોકનો. આ ગુજરાતી માણસ. એનાથી આગળ ગુજરાતી એટલે કોણ? આપણા માટે ગૌરવની વાત. જે મિત્રો લંડન ગયા હશે એને ખબર હશે, ન ગયા હોય તો જાયજો તમારા ખર્ચે. એકવાર જવા જેવું છે. લંડનમાં સનાતન મંદિર વાળો જે રોડ છે ને, આપણે અહીંયા સિમેન્ટના અને લોખંડના થાંભલા હોય, ઇલેક્ટ્રિકના. અહીંયા લાકડાના થાંભલા હોય. એ લાકડાના થાંભલા ને એની ઉપર વાયર જાય અને અહીંયા સનાતન મંદિર વાળા રોડ ઉપર ગુજરાતીમાં એક બોર્ડ મારેલું. બોલો, લંડન જેવા દેશની અંદર, બ્રિટન જેવા દેશમાં, લંડન જેવા શહેરની અંદર ગુજરાતી ભાષામાં બોર્ડ મારવું પડે ને, 250 વર્ષની ગુલામીનો આનાથી મોટો બદલો બીજો કોઈ હોય જ નહીં. ગુજરાતીમાં બોર્ડ મારેલું. શું લખેલું ખબર? અહીંયા થૂકવા પર 10 પાઉન્ડનો દંડ થશે. આ કેટલું થૂકતા હશે? આ ગુજરાતીની તાકાત છે. અને એનાથી આગળ ગુજરાતી એટલે કોણ? આપણા જેવી ભાષા છે ને એ આખી દુનિયામાં ક્યાંય નથી. માસ્તર ભણાવતા હતા ને તે એક છોકરાને ઊભો કર્યો કે બોલ, અમેરિકા ખંડની શોધ કોણે કરી? બોલો, આવડે છે કોઈને? એટલે તમે તો ભણેલા ગણેલા છો. કોલંબસ. એને તો તાલી પાડીને વધાવો. અમેરિકા ખંડની શોધ કોલંબસે કરી. એટલે સાહેબે બીજો પેટા પ્રશ્ન કર્યો કે કોલંબસ જ્ઞાતિએ કોણ હતો? ઓલો છોકરો કે સાહેબ કોલંબસ જ્ઞાતિએ પટેલ હતો. એટલે એ કે કોલંબસ નામ ન આવે પટેલમાં. તું કેવી રીતે કે પટેલ હતો? કે સાહેબ વગર વિઝા ને વગર પાસપોર્ટે અમેરિકા સુધી પૂગે એ પટેલ જ હોય. લંડનમાં અમે એક સ્ટોર જોયો તો, ત્યાં લખેલું હતું થોમસ એન્ડ પટેલ બ્રધર્સ. થોમસ હોય એ પટેલ નો હોય, પટેલ હોય એ થોમસ નો હોય. આ ભેગું કેવી રીતે થયું? કલાકાર જીવ ને એટલે હું પડખે ગયો, જઈને પૂછ્યું. એક ભાઈ ગુજરાતી હતો એટલે એને પૂછ્યું. મેં કીધું આ થોમસ એન્ડ પટેલ એ કે આપણો જ છે. તો કીધું આ કેવી રીતે? એ કે આપણે 5 વર્ષ પહેલાં લંડનમાં આવ્યા હતા ત્યારે આપણી પાસે માત્ર અનુભવ હતો, થોમસ પાસે પૈસા હતા. બેય ભેગા થઈને ધંધો ચાલુ કર્યો. 5 વર્ષથી હાઈ ક્લાસ જામી ગયું છે, મસ્ત ગોઠવાઈ ગયું છે. એમ નહીં, મેં કીધું 5 વર્ષનું સરવૈયું હું? મને કે પૈસા બધાએ આપણી પાસે છે, અનુભવ બધોય થોમસને દઈ દીધો. અમારી યાર ધંધો કરવો હોય તો આમ કરાય. આ આવડત એ કોઈ પાસે હોય તો એ આપણા ગુજરાતીઓ પાસે છે. ગુજરાતી જેવા માણસો એ તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે. અને ગુજરાતી જેવી બોલી ક્યાંય નથી. આપણા જેવી બોલી દુનિયામાં ક્યાંય નથી હો. આવું 1-2 વાર હું બોલ્યો ને એટલે એક ભાઈ ઊભા થયા, મને કે એવું ના હોય દોસ્ત, ઇંગ્લિશ છે ને યુનિવર્સલ લેંગ્વેજ છે, આખી દુનિયામાં હાલે. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ, ઇંગ્લિશ જેવી ભાષા જ નહીં. તો મેં કીધું હશે ભાઈ, પણ હવે મેં કીધું હું તમને અમુક પ્રશ્નો કરું, સાચા મને જવાબ આપજો. અંગ્રેજીમાં મૂળાક્ષરો કેટલા? આલ્ફાબેટ્સ કેટલા અંગ્રેજીમાં? એ ભાઈ કે 26. એથી માંડી અને ઝેડ સુધી 26 અક્ષરો છે. 26 થાય ને? તો કે હા. તો મેં કીધું અમારી ગુજરાતીમાં અ થી શરૂ કરો ને જ્ઞમાં પૂરું થાય એટલે 52 અક્ષર થાય. બોલો થઈ કે નહીં ગુજરાતી અંગ્રેજીની મોટીમાં? મને કે એવું ના હોય યાર, તમે જે બોલો ને એનું ઇંગ્લિશ થાય. મેં કીધું નહીં થાય. મને કે બોલો. કીધું ગુજરાતી માણસ છું, એમને નહીં બોલું, ધંધો કરીશ. 500ની શરત, હું એક શબ્દ આપું, તું એનું અંગ્રેજી કરી દે તો મારે તને 500 દેવા, નકર તારે મને 500. કે કાંઈ વાંધો નહીં. શરત નક્કી થઈ ગઈ. મેં એને આપણો ગુજરાતીનો એક જ શબ્દ આપ્યો. મેં કીધું એક કામ કર, હાઢુભાઈનું અંગ્રેજી કરી દે. થાય? નો થાય, કેમ કે એ આપણી ફેક્ટરીનો માલ છે. એનામાં નથી, એનામાં ઇન લો. હાઢુ એટલે બ્રધર ઇન લો, હાળો એટલે બ્રધર ઇન લો, બનેવી એટલે બ્રધર ઇન લો જ. સ્પેસિફિકેશન નહીં. એ આપણી પાસે છે. મને કે તો નહીં થાય.
એમ કરીને 500 દઈ દીધા. 500 દઈને વયો જાય તો વાંધો જ નહોતો, એની બુરાઈ બોલતી હતી. તો પાછો આવ્યો. પાછો આવીને મને કહે, હવે તો કહો યાર, સાઢુભાઈ એટલે શું? મેં કીધું, સાઢુભાઈ એટલે એક જ દુકાનેથી વારાફરતી છેતરાયેલા 2 ગરાગો. એને હાઢુભાઈ કહેવામાં આવે છે ને, પાટલા હાહુનું તો પૂછતો જ નહીં. આપણા જેવી ભાષા આખી દુનિયામાં કોઈ પાસે નથી. અંગ્રેજીમાં ભણવા મૂકો છોકરાને, શું શીખવાડે? પહેલામાં પહેલી કવિતા શીખવાડે, રેન રેન ગો હવે. હવે એને ખબર છે વરસાદ વયો જાય ત્યાં 3 પેટી ઊંધે માથે ટીંગાય. પછી ABCD શીખવાડે, A ફોર એપલ એટલે ખાતા શીખવાડે. પૂરું ક્યાં થાય? તો કે Z ફોર ઝીબ્રા, જાનવર જેવા બનાવીને મોકલી દે. અને મૂકો ગુજરાતીમાં તો અભણના અથી શરૂ થાય, કલમનો ક હાથમાં કલમ પકડાવે, અને જ્ઞાનીનો જ્ઞાની બનાવી અને બહાર મોકલે ને, એ ભાષાના હું તમે વારસદારો છીએ. આપણા જેવી ભાષા કોઈ પાસે નથી. હાવ અલગ ભાષા છે. પછી બાળપણમાં ન ભણી શક્યા હોય ને એવા માજીઓ બધા ભેગા થાય ને, એટલે એ માજીને એક બેન આવેલા. એ બેને કીધું કે હું તમને અંગ્રેજી શીખવાડું. આવું ગામડું ગામ ને 15 ડોશીમાં ભેગા થયા. દિવાળી માન, અજવાળી માન, અંધારી માન, ગંધારી માન ભેગા થયા. અને આ બેન આવેલા એ અંગ્રેજી શીખવાડે. એ શીખવાડે, બોલો બધાય માજી એક સાથે બોલજો, A ફોર એપલ. હવે માજીને એક તો દાંતમાં ફર્નિચર હોય નહીં, માંડ માંડ બોલી શકે, એમાં સમજે નહીં. B ફોર બેટ, કોઈ સમજે નહીં. ચાલો આ જામતું નથી. ડોશીમાં કે અમે સમજીએ ને એવી રીતે તું શીખવાડ. તો કે સારું હાલો હવે એવી રીતે શીખવાડું. A ફોર અર્જણની વહુ, એ આવડી ગયું. B ફોર બાબુની વહુ, C ફોર છગનની વહુ, આ બધું આવડી ગયું. O ફોર ઓધાની વહુ. આવી રીતે શીખવાડી દીધું. પછી 3-4 દી પછી એણે કીધું કે હવે હું પરીક્ષા લઉં. કે કાંઈ વાંધો નહીં, હવે બેન તમે શીખવાડ્યું છે પરીક્ષા લ્યો. આમ બેને ક્યુ લખ્યો, ક્યુ, એમાં O લખે અને પછી આડો લીટો દોરે, ખબર ને? પછી પૂછ્યું કે માજી બોલો આ શું લખ્યું છે? એટલે માં આમ જોઈને કે લાગે છે તો O ફોર ઓધાની વહુ જેવું, પણ બીડી શું કામ પીવેશ? ઓલો આડો લીટો હતો. હાવ અલગ ભાષાના વારસદારો છીએ. આપણા જેવી ભાષા દુનિયામાં કોઈ પાસે નથી. અને આટલું બધું મેં તમને કીધું ને તોય પાછું મેં મારા દીકરાને અંગ્રેજીમાં જ મૂક્યો, દેખાદેખીમાં. અત્યારે દેખાદેખી જ હાલે છે. બાબો મીડિયમમાં છે તો બાબો એમને મીડિયમ છે. પણ કરોડપતિ બહેનો હોય ને, પૈસા પાત્ર બહેનો, એટલે 5 લાખ રૂપિયાનું ઓરિજિનલ ડાયમંડનું બક્કલ લે. પછી આમ ઊંચા વાળ ઓળે અંબોડો અને પછી આય બક્કલ નાખે. હવે આ પોતે જોઈ શકવાની તો ગામના બૈરાનો જીવ બાળવા હાટું જ પહેરવાનું, ખાલી ગામને બતાવવા માટે. એટલે બધાને બતાવવા માટે મેં મારા દીકરાને અંગ્રેજીમાં મૂક્યો. ચોથે દી મેડમનો ફોન આવ્યો. મેડમ નોર્થ ઇન્ડિયન હતા એટલે હિન્દી બોલતા હતા. મને કે પૃથ્વીરાજ કે ફાધર બોલ रहे हो? મેં કીધું હા. મને કે આકે મિલ જાઓ કામ હે. એટલે હું તો ગયો, જઈને બેઠો. એટલે મેડમ મને કે આપકા બચ્ચા શરારતી બહોત હે. તો મેં કીધું બેન એ તો અમારા આખા પ્રદેશની તકલીફ છે.